હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ઓક્ટોબર મહિનાના જે મહત્ત્વના દિવસો ઉજવવામાં આવે છે તે 1 થી 10 ઓક્ટોબર સુધી કયા દિવસો ઉજવવામાં આવે છે એ હું પ્રથમ લેક્ચરમાં આપીશ. પછી 11 થી 20નું બીજું અને 21 થી 31નું ત્રીજું. એ પ્રમાણે આપણે 3 પાર્ટમાં જઈશું, રાઈટ? આ તમને એમ લાગે છે કે દિવસો તો ઘણી વખત જોડકામાં પૂછી લે કે 1 ઓક્ટોબર એટલે કે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો સામે તમને આપેલું હોય જોડકું. 5 ઓક્ટોબર તો એનું પણ જોડકું આપેલું હોય, રાઈટ? એ પછી ગમે તે આવી શકે છે, તો તમને 1 માર્ક અપાવવામાં ખૂબ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. આમાં તમને મળી જશે કે કયો દિવસ ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે, અને જો એની થીમ હશે તો એ, રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરીશું. તો આપણે સૌથી પહેલા ચાલુ કરીશું 1 ઓક્ટોબરથી. 1 ઓક્ટોબરે 3 દિવસ ઉજવવામાં આવે છે. એમાં ખાલી તમારે ડેઝ યાદ રાખવાના છે. જ્યાં જ્યાં વધારે ડિટેલની જરૂર હશે હું ડિટેલ તમને આપતી રહીશ, રાઈટ? તો સ્ટાર્ટ કરીશું ને? ચાલો. વર્લ્ડ વેજીટેરિયન ડે, 1 ઓક્ટોબર વર્લ્ડ વેજીટેરિયન ડે. ડન. પછી બીજું ફરીથી 1 ઓક્ટોબર ઇન્ટરનેશનલ કોફી ડે. ઇન્ટરનેશનલ કોફી ડે. અને લાસ્ટ 1 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન, રાઈટ? ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન. તો 1 ઓક્ટોબરના મહત્વપૂર્ણ દિવસો છે. આમાં તમારે ફક્ત બસ દિવસો જ યાદ રાખવાના છે, એનાથી વિશેષ કાંઈ નહીં, બરાબર? પછી આપણે જઈશું 2 ઓક્ટોબર. તો કોની બર્થડે છે, જન્મ જયંતિ છે? જેની જન્મ જયંતિ છે એની યાદમાં ઉજવાય છે. તો ઇન્ટરનેશનલ ડે ફોર નોન વાયોલેન્સ. ઇન્ટરનેશનલ ડે ફોર નોન વાયોલેન્સ. રાઈટ? તો આટલા મહત્વપૂર્ણ દિવસો છે. 2 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ડે ફોર નોન વાયોલેન્સ કેમ ઉજવવામાં આવે છે? તો ગાંધીજીના જન્મની યાદમાં. ગાંધીજી સિવાય બીજા કોની જન્મ જયંતિ છે? તો આપણા બીજા લોકલાડીલા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, રાઈટ? હવે નેક્સ્ટ હું ઇરેઝ કરું છું. તમને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, રાઈટ? એટલે હું ફટાફટ તમને ક્વિક કરંટમાં રિવ્યુ કરાવી દઈ છું. સ્ટાર્ટ કરીશું. ક્વિક કરંટમાં ઓલવેઝ હું તમારા માટે ડેઝ લઈને આવીશ, પણ 5 મિનિટના શોર્ટ્સના બદલે હવે હું 1 થી 10, 1 થી 10, 11 થી 20 એ રીતના હું લઈને 10 દિવસના લઈને આવીશ, રાઈટ? હવે ફરીથી 4 ઓક્ટોબર તો વર્લ્ડ એનિમલ ડે. વર્લ્ડ એનિમલ ડે. કયો દિવસ છે? વર્લ્ડ એનિમલ ડે. ક્યારથી ઉજવાય છે?
એની થીમ શું છે? એની ખાસ થીમ યાદ રાખજો. થીમ the world is their home to. The world is their home to. આપણે ખબર છે એ લોકોના આપણા આવાસ માટે એમના આવાસ છીનવી લઈએ છીએ. ઘણી બધી આપણે આપણા ફાયદા માટે જે જંગલોમાં રહેતા હોય છે તો એ જંગલો પણ આપણે ઇન્ડસ્ટ્રી માટે કાપી નાખી છે, રાઈટ? તો એ એનિમલને પ્રોટેક્ટ કરવા માટે, વાઇલ્ડ એનિમલને પ્રોટેક્ટ કરવા માટે ખાસ ઉજવવામાં આવે છે. એમાં જ આનું માટે વીક પણ ઉજવાય છે, રાઈટ? તો ક્યારથી? તો 4 ઓક્ટોબર ટુ 10 ઓક્ટોબર. સોરી ગાંધી જયંતિથી લઈને નેશનલ વાઇલ્ડ લાઇફ એનિમલ વીક ઉજવવામાં આવે છે, રાઈટ? કયું વીક ઉજવવામાં આવે છે? નેશનલ વાઇલ્ડ લાઇફ એનિમલ વીક. થીમ એની સેફ ગાર્ડિંગ. our national safeguarding our natural habitat. નેચરલ હેબિટેટ એટલે એ લોકોને આવાસ જે નેચરલી એ લોકોને પ્રોટેક્શન મળતું હોય ને એવી જગ્યાએ એ લોકો એટલે જ ડેવલપ થાય, એમનું બ્રીડિંગ થતું હોય છે. જેમ કે આખા એશિયામાં લાયન ફક્ત ગુજરાતમાં જ મળે છે, રાઈટ? તો કેમ? તો ત્યાંનું એટમોસ્ફિયર એમના માટે સેફ છે. ક્રોકોડાઇલ, બહુ બધા મગર વૈશ્વામિત્રી નદી ને નર્મદા નદીમાં જોવા મળે છે, તો એમનું નેચરલ હેબિટેટ છે. તો એને સેફ કરવા માટે આ થીમ મૂકવામાં આવી છે, રાઈટ? ચલો આગળ. જ્યાં જ્યાં થીમની જરૂર હશે ને ત્યાં ત્યાં હું લખાઈશ. જ્યાં થીમની જરૂર નહીં હોય ને ત્યાં ત્યાં હું થીમ તમને નહીં અપાવું, રાઈટ? 5 ઓક્ટોબર. 5 ઓક્ટોબર એટલે વર્લ્ડ ટીચર ડે. કયો ટીચર ડે? વર્લ્ડ. 5 સપ્ટેમ્બર તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ, અને 5 ઓક્ટોબર તો આમાં કન્ફ્યુઝ ન થતા મહિનો પકડજો. વર્લ્ડ ટીચર્સ ડે. રાઈટ? કોના દ્વારા ઉજવવામાં આવે છે? યુનેસ્કો દ્વારા અને ILO દ્વારા, રાઈટ? પહેલા આપણે થીમ લખી લઈશું. વેલ્યુઇંગ ટીચર્સ વોઇસ. ટીચરના વોઇસની વેલ્યુ કરો. અત્યારે જે ટીચરને બધા ઉડાવતા હોય છે ને બેકફૂટ પર, ડોન્ટ વરી, અમે પણ હતા જ એવા. વેલ્યુઇંગ ટીચર્સ. વોઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. ટુવર્ડ અ ન્યૂ સોશિયલ ટુવર્ડ a new social contract for education.
શું થીમ છે? 5 ઓક્ટોબર એટલે વિશ્વ શિક્ષક દિવસ. એની થીમ રહેશે વેલ્યુઇંગ ટીચર્સ વોઇસ ટુવર્ડ અ ન્યૂ સોશિયલ કોન્ટ્રાક્ટ ફોર એજ્યુકેશન. પછી ફરી આમાં લખી લઈશું યુનેસ્કો પ્લસ ILO, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સોશિયલ, રાઈટ? તો આનું ફૂલ ફોર્મ તો તમને ખબર જ હશે, આટલું બધે ભણો છો તો. અને ILO તો મને આ બંનેના ફૂલ ફોર્મ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો, રાઈટ? હવે બીજું 5મી ઓક્ટોબરે 2 દિવસ, વિશ્વ શિક્ષક દિવસ અને નેશનલ ડોલ્ફિન ડે. ડોલ્ફિન સૌને ગમતી પ્યારી ફિશ ક્યારથી ઉજવાય છે ખ્યાલ છે કોઈને? 2022 થી. બરાબર, ક્યારથી ઉજવાય છે? 2022 થી ઉજવવામાં આવે છે. ક્યાં જોવામાં આવે છે ડોલ્ફિન? ભારત, નેપાળ અને બાંગ્લાદેશની નદી. રાઈટ? ભારત, નેપાળ અને બાંગ્લાદેશમાં જોવા મળે, ની નદીઓમાં જોવા મળે છે. નદીમાં જોવા મળે છે એટલે એને રિવર ડોલ્ફિન પણ કહેવાય છે. શું કહેવાય છે? પછી 2010માં આ યાદ રાખજો, આ છે ને SSCની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 2010માં તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. અને ગુજરાત સરકારની પરીક્ષામાં પણ પૂછાયેલું છે. સ્વસ્થ ઇકોસિસ્ટમનો પાર્ટ છે. શેનો પાર્ટ છે? સ્વસ્થ ઇકોસિસ્ટમનો પાર્ટ છે. બ્લાઇન્ડ ડોલ્ફિન, રિવર ડોલ્ફિન, સુસુ, પછી ગંગેટિક ડોલ્ફિન, ગંગા નદીમાં જોવા મળે છે એટલે. જો એક વખત તમે લોકો રીડ કરો તો સાથે સાથે. હા, ક્યાં ક્યાં જોવા મળે છે? તો ચલો, 5 ઓક્ટોબર તો નેશનલ ટીચર્સ ડે, વર્લ્ડ ટીચર ડે. પછી 5 ઓક્ટોબર ફરીથી તો રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. પછી જેવા એના નામ છે, બ્લાઇન્ડ ડોલ્ફિન, તે શ્વાસ નથી લઈ શકતી, પાણીમાં શ્વાસ ના લઈ શકે એટલા માટે જે બહાર જમ્પ મારે છે એ શેના માટે આવે છે? તો શ્વાસ લેવા માટે, રાઈટ? તમને મજા આવી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પછી બિહારમાં પહેલું એનું પાર્ક બન્યું છે. શું બન્યું છે? ડોલ્ફિન પાર્ક ક્યાં છે?
ભારતનો પ્રથમ ડોલ્ફિન પાર્ક છે બિહાર, રાઈટ, બિહારમાં. એનું નામ શું છે? વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય. વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય, રાઈટ. તો જો ફરીથી એક વખત હું ક્વિક રિવિઝન કરાવું છું. 5 ઓક્ટોબર તો વર્લ્ડ ટીચર ડે અને બીજું તો નેશનલ ડોલ્ફિન ડે. ક્યારથી ઉજવાય છે? તો 2022થી. ક્યારે જોવા મળે, ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભારત, નેપાળ અને બાંગ્લાદેશની નદીઓમાં. 2010માં ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. તે સ્વસ્થ ઇકોસિસ્ટમનો ભાગ છે. બ્લાઇન્ડ ડોલ્ફિન, રિવર ડોલ્ફિન, સુસુ, ગંગેટિક ડોલ્ફિન જેવા એના નામ છે, રાઈટ. ભારતનો પ્રથમ ડોલ્ફિન પાર્ક ક્યાં બન્યો છે? તો બિહારના વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્યમાં, રાઈટ. અને સંશોધન કેન્દ્ર તો નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં? અને ક્લાસ 10 પોઈન્ટ. આ પણ બિહારમાં અને આ પણ ભારતનું પ્રથમ છે, રાઈટ. તો ક્લિયર થઈ ગયું? મજા આવી ને ફ્રેન્ડ્સ? ચાલો હવે આપણે આગળ જોઈશું. હવે આપણે આવીશું સ્પેસિફિક. તો સ્પેસિફિક ક્યારથી ઉજવાય છે? ઓક્ટોબરથી 4 ઓક્ટોબરથી બોલો 10 ઓક્ટોબર. શું આવશે? સ્પેસિફિક. કેવું? તો વર્લ્ડ સ્પેસિફિક. આ કેમ ઉજવવામાં આવે છે? સ્પુતનિક 1નું 1957માં સફળ પ્રક્ષેપણ થયું. એ કેની સિગ્નિફિકન્ટ છે તારીખનું? કે 4 ઓક્ટોબર 1957ના રોજ રશિયાનું કોનું હતું? રશિયાનું સ્પુતનિક 1 1957માં અવકાશમાં એનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. અને આ તારીખે સ્પેસ માટે સંધિ થઈ કે કેવી રીતે કેવો વપરાશ કરવો. તારીખે યોગ્યતાપૂર્ણ અવકાશ માટે સંધિ, અવકાશ સંધિ લખ્યું છું, બરાબર. તેની યાદમાં વીક ઉજવાય છે. હવે આની થીમ શું છે? સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. થીમ સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બરાબર. ભારતનો અવકાશ દિવસ ક્યારે છે? અહીંયાથી આપણે લખી જ લઈએ, આવ્યું છે તો. ભારતનો સ્પેસ દિવસ યાદ છે? 23 ઓગસ્ટ. કેમ ભારત કેમ 23 ઓગસ્ટે ઉજવે છે? તા લખી લેજો સાથે સાથે. ભારત તેનો સ્પેસ દિવસ 23 ઓગસ્ટે કેમ ઉજવે છે? તો આ દિવસે ચંદ્રયાન 3નું દક્ષિણ ધ્રુવ પર સફળ
લેન્ડિંગ થયું તેની યાદમાં, રાઈટ. ઉતરાણ સ્થળને શું નામ અપાયું? શિવ શક્તિ પોઈન્ટ. શિવ શક્તિ પોઈન્ટ. અને એક બીજું પોઈન્ટ કયું છે? અને બીજું તિરંગા પોઈન્ટ. 2 પોઈન્ટ ને અપાય છે, બરાબર. જ્યાં ઉતરણ થયું હતું આપણું ચંદ્રયાન 3 નું, એને શું કહેવાય છે? તો શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે, રાઈટ. અને એ પહેલા જે ચંદ્રયાન 2 હતું એ જગ્યાને કહેવાય છે ત્રિરંગા પોઈન્ટ. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? હવે દક્ષિણ ધ્રુવ. તો દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરનાર પ્રથમ દેશ અને ચંદ્ર ઉપર ચોથો. મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનો છે? કે દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરનાર પ્રથમ દેશ ભારત છે, પરંતુ ઓવરઓલ ચંદ્ર ઉપર ઉતરાણ કરનાર કોણ છે? તો અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો છે. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું? હવે 7 ઓક્ટોબર એટલે કે આજનો જ દિવસ. આજે હું આ લેક્ચર અપલોડ કરી રહી છું, તો હું આજનો દિવસ આવરી લઉં છું ને આવનારા 2 દિવસ પણ અંદર 2 નહીં 3 દિવસ 3 દિવસ કંઈક ઉજવાય છે, રાઈટ. દરેક મંથમાં એવું નથી હોતું. 7 ઓક્ટોબર તો વર્લ્ડ કોટન ડે. થીમ કોટન ફોર ગુડ. ક્યારથી ઉજવાય છે? તો 2019 થી. કોટન વિશે છે ને અમુક ફેક્ટ છે, એ તમે લખી લેજો. પ્રથમવાર 2019માં ભારતીય કોટન એટલે કપાસ, રાઈટ. કસ્તુરી તરીકે જાણો છો. કસ્તુરી અને વ્હાઈટ ગોલ્ડ કહેવાય છે, વ્હાઈટ ગોલ્ડ. તો વર્લ્ડ કોટન ડે ક્યારે ઉજવવામાં આવે છે? 7 ઓક્ટોબર. થીમ તો કોટન ફોર ગુડ. પ્રથમવાર 2019માં. ભારતીય કોટનને કઈ રીતે નામ જાણીતું છે? તો કસ્તુરી કહેવાય છે અથવા તો વ્હાઈટ ગોલ્ડ કહેવાય છે. કેવી જમીન? જમીન તો કોટન વિશે તમને પૂછી લે કેવી જમીન જોઈએ, તો કાળી જમીન. ભરૂચમાં વધારે થાય છે ને કોટન, એ તમારે શોધીને મને કહેવાનું છે. કાળી જમીન 21 સેલ્સિયસ થી 25 સેલ્સિયસ તાપમાન જરૂરી. બસો દિવસ હિમરહિત જરૂરી. આટલી શક્યતાઓ હોય તો કોટન સારી રીતે થાય છે. હવે તમને એક વિકલ્પ STIની એક્ઝામમાં તમને આ પ્રશ્ન પૂછી લીધો, કોટન થવા માટે શું જરૂરી છે? લાલ જમીન, 21 સેલ્સિયસ થી 25 સેલ્સિયસ તાપમાન, 200 દિવસ હિમરહિત જરૂરી છે. ઉપરનું એક, ઉપરના બીજું ત્રીજું, 2 3 1 2 3. તો તમને ખબર હોય કે કાળી જમીન જરૂરી છે. યસ, કાળી જમીન નથી તો પહેલું ઓપ્શન કેન્સલ કરો અને બીજું ને ત્રીજું કરો, રાઈટ. અને ભારત ત્રીજું મોટું ઉત્પાદક છે. ત્રીજું ઉત્પાદક વિશ્વમાં
ત્રીજા નંબરે છે. અમેરિકા અને ચીન પ્રથમ. આ કોટનના ફેક્ટ્સ છે. ભારતીય કોટનને બીજું શું કહે છે? એનું રાસાયણિક નામ હોય છે દરેકના, વૈજ્ઞાનિક નામ. બહુ વિચિત્ર નામ છે. ગોસિપિયમ હર્બેકમ. કિયમ. આ શું નામ છે? વૈજ્ઞાનિક નામ છે કોટનનું. કદાચ તમને ક્યારેક એક માર્કમાં પૂછી લે કે કોટનનું વૈજ્ઞાનિક નામ શું છે, તો ગોપિયમ હર્બિકેમ. રાઈટ? તો આગળ વધુ આવે ફ્રેન્ડ્સ. એટલી મજા આવે છે ને, તમને બધા જ દિવસોની માહિતી એક જ લેક્ચરમાં મળી જશે. 3 મેક્સિમમ દરેક મંથના મારા 3 લેક્ચર હશે. તો એકમાં જ તમને બધી એક વખત તમે આ જોઈ લેશો ને એક્ઝામ પહેલાં ને જો પૂછી ગયું ને તો તમારો 1 માર્ક ક્યાંય નહીં જાય. અને એસટીઆઈની આવનારી એસટીઆઈની એક્ઝામ હશે, એએમસીની એક્ઝામ હશે કે પછી ગૌણ સેવાની કે પછી કોઈ પણ પરીક્ષા હશે ને તો તમને આ તો આવશે જ. હવે 8મી ઓક્ટોબર. 8મી ઓક્ટોબર એટલે આપણા 2 દિવસો. વર્લ્ડ હેબિટેટ ડે. આ ખાલી આટલું જ યાદ રાખજો, આમાં બીજું કંઈ વિશેષ રાખવાની જરૂર નથી. 8 ઓક્ટોબર આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન એરફોર્સ ડે. ઇન્ડિયન એરફોર્સ ડે શું છે આજે? સોરી, કાલે ઇન્ડિયન એરફોર્સ ડે. ક્યારથી ઉજવવામાં આવે છે? 92મો સ્થાપના દિવસ. આ વખતે 92મો સ્થાપના દિવસ ગાઝિયાબાદમાં જ ઉજવાય છે. એનું 1932 થી. તમને ખબર છે ભારતીય આર્મીનું વિશ્વમાં 4થું સ્થાન છે? હું લખી દઉં છું. ભારતીય એરફોર્સ, આર્મી નહીં, સોરી, એરફોર્સ વિશ્વમાં 4થા ક્રમે. તેની થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ભારતીય વાયુસેના. આપણે શું કહેવાય છે? વાયુસેના. વિશ્વ ભારતીય વાયુસેના દિવસ. હું સાઈડ પર લખી દઉં છું, કદાચ ગુજરાતીમાં પૂછી જાય તો તમે કન્ફ્યુઝ ના થાઓ. વાયુસેના દિવસ. થીમ તો ઇંગ્લિશમાં જ પૂછાય છે જનરલી, ક્યારેક જ ગુજરાતીમાં પૂછાય છે. પણ જો જીપીએસસીની પરીક્ષા હશે તો સામેના પેજ ઉપર તમને ઇંગ્લિશમાં આપ્યું હશે. અને બાકી બધી ક્લાસ 3ની હોય તે લોકો ઇંગ્લિશ જ આપે છે. ચલો આપણે હવે થીમ ઉપર આવીશું. તો ભારતીય વાયુસેના કેવી? ભારતીય વાયુસેના કેવી છે? સશક્ત, સક્ષમ એન્ડ આત્મનિર્ભર. સશક્ત, સક્ષમ એન્ડ આત્મનિર્ભર. આપણી વાયુસેના કેવી છે? સશક્ત. રાઈટ? તો અહીંયા પોટેન્ટ, પાવરફુલ, એન્ડ સેલ્ફ. કેવી? સેલ્ફ રેઝિસ્ટ. પોટેન્ટ, પાવરફુલ એન્ડ સેલ્ફ રેલિયન્ટ આપણી થીમ છે. આપણું ધ્યેય સૂત્ર શું છે? ધ્યેય સૂત્ર બહુ જ ફેમસ છે ને, બહુ જ પૂછાય છે. ટચ ધ સ્કાય. ટચ ધ સ્કાય
વિથ ગ્લોરી. આ ગુજરાત સરકારનો છે ને પ્રિય પ્રશ્ન છે, આ પૂછાય છે જ. નભ સ્પર્શ દીપ્તમ, સંસ્કૃતમાં નભ સ્પર્શ દીપ્તમ શેમાંથી લેવામાં આવ્યો છે? તો ભાગવત ગીતા. અગિયારમો અધ્યાય. તો આટલું પાક્કું તમે યાદ કરી લેજો. આનાથી બહાર તમારે ક્યાંય કંઈ જ નહીં આવે. સમજાય છે ફ્રેન્ડ્સ? આનાથી બહાર તમારે ક્યાંય કશું જ નહીં આવે. આ તો ગાઝિયાબાદમાં ઉજવણી થશે, રાઈટ? મોટાભાગે ગાઝિયાબાદમાં ઉજવણી થાય છે. હવે આગળ 9 ઓક્ટોબર. ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ડે, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન. કેમ ઉજવવામાં આવે છે? 1847 યુનિવર્સલ પોસ્ટ યુનિયન સ્થપાયું તેની યાદમાં. અચ્છા, તો આ સ્થપાયું તો એનું મુખ્ય મથક ક્યાં હશે? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં એનું મુખ્ય મથક છે, રાઈટ? ક્યારથી ઉજવાય છે? તો 1969 થી ઉજવાય. બસ આટલું ઇનફ છે એના માટે. એનાથી વિશેષ તમારે કંઈ પૂછાશે પણ નહીં. ચાલો ઇરેઝ કરી દો. હવે એક છેલ્લું 10 ઓક્ટોબર. બહુ જરૂરી છે. હા, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. તમને ખબર છે ફ્રેન્ડ્સ, મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી હોય છે માણસની? ફિઝિકલ હેલ્થ કરતાં પણ મેન્ટલ હેલ્થ બહુ જ જરૂરી છે. કારણ કે મોટાભાગના જે સુસાઇડના ઇસ્યુ બને છે ને, એ આના કારણે બને છે. માણસ મેન્ટલી ક્યારેક એ સક્ષમ કાચો પડી જતો હોય છે ત્યારે એ પગલું લેતો હોય છે. એ સિવાય સ્ક્રિઝોફ્રેનિક હોય છે, ઓટિઝમ હોય છે, એવા બધા ઘણા મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય છે જેને આપણે ઇન્ડિયામાં ને બહુ ખરાબ રીતે જોવામાં આવે છે કે એને ઓલવેઝ એની મેન્ટલ હેલ્થને લઈને એ લોકો એને ગાંડો છે, કાં તમે તુચ્છકાર ગણી નજરે જોશે ને, બટ એમનો પ્રોબ્લેમ નથી, એમની મેન્ટલ ઇસ્યુ નથી સારી ને એટલે એ લોકો એવા છે. તો તમે એ લોકોને હેટ ના કરો, તો ઇટ ડિઝર્વ્સ અ લવ. તો તમે એ રીતના એમની સાથે ના કરશો, રાઈટ? ક્યારથી ઉજવાય છે? 1992 થી ઉજવાય છે. તમે જેટલા મેન્ટલી સ્વસ્થ થશો ને એટલી તમારી ફિઝિકલ હેલ્થ પણ સારી રહેશે. મેન્ટલ હેલ્થ જેટલી ફિઝિકલ હેલ્થ જેટલી જરૂરી છે ને એટલી જ જરૂરી મેન્ટલ હેલ્થ છે. તો મેન્ટલી હંમેશા સ્ટ્રોંગ રહેવું જોઈએ પીપલે, રાઈટ? થીમ. આ થીમ પૂછાય નહીં, પણ જો પૂછાય તો તમને આવડી જાય એટલા માટે લખું છું. ઇટ ઇઝ ટાઈમ. કેવું છે? ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઇઝ. હું કહું છું આ થીમ બહુ લાંબી છે, એ ના પૂછાય, પણ કેમ પૂછાઈ શકે છે ને હું તમને કહું છું.
ટાઈમ ટુ પ્રાયોરિટાઇઝ મેન્ટલ હેલ્થ ઇન ધ વર્ક પ્લેસ. એટલે કે તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં પણ તમારી મેન્ટલ હેલ્થ સારી રહે એવું તમને એટમોસ્ફિયર પૂરું પાડવું જોઈએ. એ એની થીમ છે. કેમ તો હમણાં જ તમે લગભગ 2-3 મહિના પહેલાં એક ન્યૂઝ આવ્યા હશે, યાદ છે કે દક્ષિણ કોરિયાના રોબોટે આત્મહત્યા કરી કામના ભારથી કંટાળીને. પછી હમણાં રિસેન્ટ એક મહિલાએ સુસાઇડ કર્યું. કેમ તો કામનું ભારણ વધી ગયું હતું. એટલે એ કામનું જ્યારે ભારણ વધે છે ને તો મેન્ટલી માનસિક આપણને અસર થાય છે અને તમને સુસાઇડ તરફ દોરીને લઈ જાય છે. એટલા માટે મેન્ટલ હેલ્થને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જોકે હવે તો ધીરે ધીરે અવેરનેસ આવી રહી છે, એટલે લોકો મેન્ટલ હેલ્થને એક પાગલ તરીકે ના જોતા, એને તમે કોઈ તમારી તકલીફ હોય ને તો એને આવકારતા થયા છે. ફોરેન કન્ટ્રીઝમાં તો એવું છે જ નહીં, પણ આપણા ઇન્ડિયામાં જ હજુ છે ને મેન્ટલ હેલ્થને લઈને બહુ બધા ઇશ્યુઝ આવે છે. એટલા માટે અત્યારે એટલું બધું જોર આપવામાં આવી રહ્યું છે. તો વર્ક પ્લેસ ઉપર પણ તમારે મેન્ટલ હેલ્થ સારી હોવી જોઈએ. હવે તો સ્કૂલોમાં પણ કાઉન્સેલર્સ પૂરા પાડે છે, રાઈટ, બાળકોને કે એમને કોઈ ઇશ્યુ હોય તો તમે શેર કરી શકો છો. એ રીતે તો મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી છે એ દર્શાવવા માટે આ દિવસ ઉજવવામાં ક્યારે આવે છે? ક્યારથી? તો 1992થી. કમ્પ્લીટ. તો ફરીથી ઝટપટ આપણે કરી લઈશું. એરફોર્સ ડે જોઈ લઈશું. તો ખાસ તો એરફોર્સ, ઇન્ડિયન વાયુસેના દિવસ, ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અને આ મેં એટલા માટે ઇમ્પોર્ટન્ટ કહ્યું કે હમણાં 2-3 ઇસ્યુ એવા બન્યા છે કે મેન્ટલ હેલ્થના લીધે સુસાઇડ થયું છે. વર્ક પ્લેસ પર કારણ ના કરે, રોબોટ આત્મહત્યા કરે. હદ થઈ ગઈ યાર. રોબોટ આત્મહત્યા કરે એવા ન્યૂઝ સાંભળે એટલે આપણે કયા તરફ જઈ રહ્યા છે એ જોવાની જરૂર છે. તો બસ ફ્રેન્ડ્સ, આજના માટે હું આટલું જ. તમારા ઓક્ટોબરના મહત્ત્વના દિવસો 1 થી 10 ઓક્ટોબર દરમિયાન જેટલા પણ દિવસો ઉજવવામાં આવ્યા છે એની મેં તમને સરસ મજાની માહિતી આપી દીધી છે. જે તમને આવનારી તમારી STIની એક્ઝામ હશે, કંડક્ટરની એક્ઝામ હશે, AMCની એક્ઝામ હશે કે પછી ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ્સ હશે તો તમને 1 માર્ક આપવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ બની જશે. તો બસ આજના માટે ફક્ત આટલું જ. ફરીથી હું નેક્સ્ટ વીકમાં 10 દિવસના ડેઝ લઈને આવીશ. એની થીમ ક્યારથી ઉજવવામાં આવે છે એની ડિટેલ્સ સાથે, જેથી તમને મારી મદદ મળી રહે તમારી એક્ઝામ ક્રેક કરવામાં. તો બસ આ જ રીતે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ.